તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરત બાદ ભરૂચમાં રાત્રે બબાલ થઈ છે। તો સુરતમાં જે રીતે પથ્થરમારાની ઘટના બની હતી ત્યારબાદ હવે ભરૂચમાં પણ પરિસ્થિતિ વણસી છે। ભરૂચના કુકરવાડા વિસ્તારનો આ બનાવ છે જ્યાં બબાલ થઈ છે। તો સુરત બાદ ભરૂચમાં પણ હવે પરિસ્થિતિ વણસી છે। બે જૂથના ટોળા વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવી છે। ઝંડા લગાવવા તકરાર બાદ મામલો વણસ્યો હતો। પથ્થરમારામાં બે લોકોને ઈજા થઈ છે જ્યારે કે પોલીસ કાફલાએ સ્થિતિ પર કાબુ મેળવ્યો છે। આ પહેલા સુરતમાં પણ ગણેશ પંડાલ પર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા, તેને લઈને મામલો બીચક્યો હતો। ત્યારે ભરૂચમાં પણ પથ્થરમારો થયો છે બે જૂથો વચ્ચે। મહત્વના સમાચાર ભરૂચથી મળી રહ્યા છે જેમાં બે લોકોને ઈજા પહોંચી છે। પથ્થરમારાની ઘટના ભરૂચના કુકરવાડા વિસ્તારમાં બની છે। તો બે જૂથોના ટોળા વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી। બે જૂથો વચ્ચે ઝંડા લગાવવા તકરાર બાદ મામલો વણસ્યો હતો। આ સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। પથ્થરમારામાં બે લોકોને ઈજા પહોંચી છે। મહત્વના સમાચાર ભરૂચથી। પોલીસ કાફલાએ સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। તો તોફાનીઓને રાઉન્ડ અપ કરવાની કામગીરી હાથ ધરાઈ છે। બે જૂથના લોકો સામસામે આવી જતા પથ્થરમારો થયો હતો। ઝંડા લગાવવાની બાબતમાં મામલો બીચક્યો। સુરત બાદ ભરૂચમાં રાત્રે બબાલના સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચના કુકરવાડા વિસ્તારનો આ બનાવ છે જ્યાં બે જૂથો સામસામે આવી જતા આ સમગ્ર ઘટના બની હતી। ઝંડા લગાવવાની બાબતે બોલાચાલી થઈ અને ત્યારબાદ બંને જૂથો સામસામે આવી જઈને એકબીજા પર પથ્થરમારો કર્યો હતો। તો પથ્થરમારામાં બે લોકોને ઈજા પહોંચી હતી। અને વિષય જે આવ્યો એ ઝંડા લગાવવા બાબતનો વિષય ધ્યાન ઉપર આવ્યો હતો। કંટ્રોલમાં મેસેજ આવતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ અને એલસીબી, એસઓજી, ડીવાયએસપી સહિતના તમામ પોલીસ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ। આ જગ્યા ઉપર પહેલા ટોળાને વિખેરવામાં આવ્યા। હાલ શાંતિ છે। અહીંયા ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે। જે બનાવે આ ગુનો બની રહ્યો છે એ સંદર્ભે હાલ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેન કરવામાં આવ્યા છે કે દરેકના શું રોલ્સ છે, દરેકની શું જવાબદારી છે અને જે રેકોર્ડિંગ અમને સીસીટીવી કે વિડીયો મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસ કરી રહી છે। હાલ અહીંયા માહોલમાં શાંતિ છે। તમામ લોકોને વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઉશ્કેરણીજનક કોઈ ભડકાવે એમાં ભડકાવું નહીં અને કોઈ પણ વિષય ધ્યાન ઉપર આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવી। મેસેજ મળ્યો પોલીસ કંટ્રોલ રૂમમાં। તો જીએસટીવી પર આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા હતા। પોલીસ કાફલાએ સ્થિતિ પર કાબુ મેળવ્યો છે પરંતુ હાલમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે। તોફાનીઓને રાઉન્ડ અપ કરવાની પણ માંગ કરવામાં આવી છે। બે જૂથો સામસામે આવી જતા પથ્થરમારો થયો હતો। ઝંડા લગાવવાની બાબતમાં સમગ્ર બોલાચાલી થઈ અને મામલો બીચક્યો। ત્યારે સુરત બાદ ભરૂચમાં રાત્રે બબાલના સમાચાર સામે આવ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કઈ હદનો પથ્થરમારો થયો છે। ભરૂચના કુકરવાડા વિસ્તારનો આ બનાવ છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા નિલેશ। નિલેશ, બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બની છે, શું વિગતો મળી રહી છે? શ્રી કૃષ્ણ કુકરવાડાના ગોકુલનગર વિસ્તારની આ ઘટના છે જેમાં આ બે ધર્મના હાલમાં તહેવારો ચાલી રહ્યા હોય ને આવી જાય તે બાબતે ઝંડા લગાવવા બાબતમાં થોડા આમને સામને આવી ગયા જે બાદ પથ્થરમારો થયો મામલો ગરમા હતો। એકાદ બે વાહનોની તોડફોડ પણ કરવામાં આવી હતી। બે જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા હતા જેઓને સારવાર આપવામાં આવી રહી। જેના બનાવની જાણ થતા જ એસપી સહિતનો પોલીસ કાફલો તુરંત ઘટના સ્થળે ઘટી ગયો હતો અને ટોળા વિખેરી નાખવા સાથે તોફાનીઓને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। સીસીટીવી પણ તપાસવામાં આવી રહ્યા છે જેના આધારે તોફાનીઓની ધરપકડ કરવામાં આવશે અને હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરી સમગ્ર વિસ્તારમાં શાંતિ સ્થાપવામાં આવી છે। નિલેશ, કેટલા વાગ્યાની આ ઘટના છે અને શું કોઈની અટકાયત કરાઈ છે આ સમગ્ર મામલે? જે જો કાયદેસર રીતે પોલીસ દ્વારા કોઈ સત્તાકીય રીતે કોઈ અહેવાલ આપવામાં આવ્યો નથી પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એમ જણાવવામાં આવ્યું છે।
જે બાદ આ અંગે નિવેદન આપવામાં આવશે તેમ જાણવા મળે છે. જી આભાર નિલેશ સમગ્ર માહિતી આપવા માટે. તો પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવાયો છે અને હવે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે, પરંતુ તોફાનીઓને રાઉન્ડ અપ કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે. ભરૂચના કુકરમુંડાની આ ઘટના, જ્યાં બે જૂથો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો થયો હતો. તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ. સુરત બાદ હવે ભરૂચમાં પણ આવી ઘટના સામે આવી છે. કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે કથળતી દેખાઈ રહી છે. બિલકુલ કૃષ્ણા, આપને જણાવ્યું તો ખૂબ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ને એ સમાચાર આવી રહ્યા છે ભરૂચથી, કારણ કે સુરત બાદ ભરૂચમાં પણ કોમી તંગદિલીની ઘટના સામે આવી રહી છે. ખૂબ મહત્વપૂર્ણ સમાચાર છે. ગઈકાલે મધરાતની જો વાત કરવામાં આવે તો ભરૂચનો જે એક વિસ્તાર છે ને એ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બનવા પામી છે. ઘટનાની વિગતસર જો વાત કરવામાં આવે તો ઝંડા લગાવવા જેવી બાબતે બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું અને આ ઘર્ષણ ઉગ્ર બનતા મામલો વણસ્યો. ત્યારબાદ કહી શકાય કે ગાડીઓના જે ગાડી હતી, જે સાધનો હતા, તેના કાચ તોડવામાં આવ્યા. ત્યાં સુધીનું તોફાનીઓએ કર્યું અને સમગ્ર ઘટનાને પગલે પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. એસપી સહિતના જે પોલીસ કાફલો હતો તે ઘટના સ્થળે પહોંચ્યો અને આરોપીઓ જે હતા તે લોકોને રાઉન્ડ અપ કરવાની પણ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે. અત્યારે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે અત્યારે પોલીસે સમગ્ર સ્થિતિ ઉપર કાબુ મેળવી લીધો છે. જે જાણકારી સામે આવી રહી છે તેને લઈને સમગ્ર ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની જાણકારી સામે આવી રહી છે. અગાઉની જો હજી 2 દિવસની જ વાત કરવામાં આવી કૃષ્ણા, તો સુરતમાં આવી એક જૂથ અથડામણની ઘટના બની હતી અને ત્યારબાદ હવે આ ભરૂચમાં ગઈકાલે રાત્રે આ ઘટના બની છે. એટલે કહી શકાય કે ખરેખરમાં આ પોલીસ વિભાગ માટે પણ એક વિચારવાનો પ્રશ્ન છે, કારણ કે રાત્રે આવી ઘટના બને છે તો શું કામ બને છે, આની પાછળ આ જે તોફાની તત્વો છે તે કોણ છે, શું કામ આવા ખોટા મનસુબાઓને તે લોકો પાર પાડવા પ્રયત્ન કરે છે, શું કામ સુરત ભરૂચની જો વાત કરવામાં આવે તો તે શહેરની શાંતિને દોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચની શાંતિના દુશ્મન કોણ છે, આવા તત્વોને ઓળખવા ખૂબ જરૂરી છે. તેની સામે કડક પગલાં લેવા જરૂરી છે. તો જ આવી ઘટનાઓ બનતી અટકી શકશે. અત્યારે જે પણ જાણકારી મળી રહી છે તે પ્રમાણે પોલીસ દ્વારા સમગ્ર સ્થિતિ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને જે આરોપીઓ જે છે તેમને પણ રાઉન્ડ અપ કરવાની પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આગામી સમયની જો વાત કરવામાં આવે તો આ બાબતે પણ સમગ્ર મામલે આગામી સમયમાં પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા પણ તાત્કાલિક ધોરણે ઘટનાને પગલે ત્વરિત કામગીરી કરવામાં આવી હતી, પરંતુ હવે એ જોવાનું રહે છે કે આવી ઘટના બીજી વખત ન બને તે માટે પોલીસ પ્રશાસન દ્વારા શું કડકમાં કડક પગલાં લેવામાં આવે છે. જી કામેશ, જો વાત કરી હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે ને ત્યારે આવી તરતની બે ઘટનાઓ, એટલે થોડા દિવસના અંતરની બે ઘટનાઓ. સુરતમાં તો ભારે પથ્થરમારો થયો હતો ને અનેક લોકોની અટકાયત પણ કરવામાં આવી. ભરૂચની જો વાત કરીએ તો તેમાં પણ બે લોકો ઇજાગ્રસ્ત થયા છે અને હવે પોલીસ કામગીરી હાથ ધરશે. પરંતુ જે લોકોની સુરક્ષા સામે સવાલ ઉઠી રહ્યો છે, વાહનોમાં તોડફોડ કરવામાં આવી રહી છે અને લોકો પણ ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે આવી ઘટનાઓમાં. બિલકુલ કૃષ્ણા, આપણે જણાવી દઉં કે દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત જે છે એ CR પાટીલનો હબ ગણાય છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો હબ ગણાય છે. શા માટે? કારણ કે જો ડાયમંડ સિટી સુરતની વાત કરવામાં આવે તો ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી અને CR પાટીલ પ્રદેશ પ્રમુખ એ બંનેનું હોમટાઉન ગણાય છે. એટલે સુરતની ગલીઓમાં પાટીલ અને હર્ષ સંઘવીનું નામ પ્રખ્યાત છે. છતાં પણ સુરતના સૈયદવાડામાં અગાઉ 2 દિવસ પહેલાની જ આ ઘટના બનવા પામી. તે સૌથી મોટો પ્રશ્ન પેદા થાય છે. આવા જે તોફાની તત્વો જે છે તે લોકોને કોણ છાવરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પથ્થરબાજ ગઈકાલની જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી ને સૌથી મહત્વની વાત એ સામે આવી હતી કે જે પથ્થર મારનારા જે શખ્સો હતા તે લોકોને પથ્થરો મારવાની પ્રેરણા કોણે આપી, આ સૌથી મોટો સવાલ છે. આ જ વસ્તુની વાત કરવામાં આવે ભરૂચની તો ભરૂચમાં પણ જૂથ વચ્ચે ઝંડા લગાવવાની બાબતે ઘર્ષણ થયું અને મામલો વણસ્યો અને સામસામે બે જૂથ આવી જતા તંગદિલીનો માહોલ સર્જાયો હતો. શા માટે આવી ઘટના બની એ તો સવાલ છે જ, પરંતુ આ જ તોફાની તત્વો જે છે કે જે લોકો તોફાન કરી રહ્યા છે અને સૌથી મહત્વની વાત એ કે જે કોમન મેન છે, સામાન્ય લોકો છે, તે લોકોના વાહનોને નુકસાન થાય, તે લોકોના ઘરોને નુકસાન થાય, તે લોકોને નુકસાન થાય તો આની જવાબદારી કોની? આ સૌથી મોટો પ્રશ્ન છે. ગૃહ વિભાગ સામે પણ આ સવાલ પેદા થાય છે, કારણ કે આવી જો ઘટનાઓ વારંવાર બનશે તો ખરેખરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલ પેદા થશે અને આ સવાલ
એ GSTV નો સવાલ નથી, આ સવાલ એ સામાન્ય જનતાનો સવાલ છે, કોમન મેનનો સવાલ છે. એટલે પોલીસે આ ભરૂચની ઘટનાની જો વાત કરવામાં આવે તો કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે અને ફરી વખત આવી ઘટના ના બને. શાંતિ તો અત્યારે આ ઘટનાને પગલે સ્થપાઈ ગઈ છે તેવું પોલીસ સૂત્રો દ્વારા જે જાણકારી મળી રહી છે, પરંતુ ફરીથી આવી ઘટના ના બને અને જે આરોપીઓ છે તેમને કડકમાં કડક બોધપાઠ શીખવાડાય કે ફરીથી કોઈ પણ આવી ઘટનાઓ ના બને તે માટે એક્ટિવ રહે. તેના માટે થઈને પણ કડકમાં કડક પોલીસ પ્રશાસને પગલાં ભરવા પડશે. જી જી, આભાર કામેશ સમગ્ર માહિતી આપવા માટે.